અને જૂનાગઢમાં શિવરાત્રીના મેળાના આયોજનમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા આરટીઆઈમાં બહાર આવેલી માહિતીથી ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરાઈ। કાગળ પર દર્શાવાયેલા આંકડાઓ કરતા 3 ગણો ખર્ચ થયો છે। 3 કરોડનો અંદાજિત ખર્ચ વધી 9 કરોડ સુધી પહોંચ્યો હોવાનો ખુલાસો। માત્ર લાઇટિંગ અને સાઉન્ડ પાછળ જ 2.5 કરોડ ખર્ચાયા છે। સફાઈ અને પાણીની સુવિધામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। તેમાં ખાસ કરીને જોઈએ તો સૌ પ્રથમ મહાનગરપાલિકા પર 3 કરોડનો ખર્ચ આપ્યો, ત્યારબાદ 6 કરોડનો આપ્યો, ત્યારબાદ 9 કરોડનો આપ્યો, ત્યારબાદ 7 કરોડનો અંતે આપવામાં આવ્યો, ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાછો 1 કરોડ રૂપિયાનો લાઇટિંગનો ખર્ચો કરવામાં આવ્યો। આવી રીતના આપણે જોઈએ કે કેટલા બધા જે મહાશિવરાત્રીનો મેળો છે એમાં અલગ અલગ ખર્ચાઓ ઉધારવામાં આવ્યા હતા। અને આ આપણે જોઈએ કે જે સાધુ સંતોના આશ્રમો હતા એમાં લાઇટિંગ કરવાનું હતું, મંડપ કરવાના હતા, એ બાબતે કેટલા ખર્ચ કરવાના હતા, એ જે અન્નક્ષેત્રવાળા હતા એમને કેટલી અને લાઇટિંગ પાણી થી અલગ અલગ કેટલી સુવિધાઓ આપવાની હતી, પણ એક પણ કામ જે છે એમાં તંત્ર દ્વારા કરવામાં નહોતું આવ્યું। અને આ જે મોટા મોટા ખર્ચાઓ છે માત્ર હોર્ડિંગ્સો, લાઇટો, બેનરો એમાં અઢળક ખર્ચાઓ કરવામાં આવ્યા છે। એ આ પત્રો ઉપરથી ખબર પડે છે જેના બિલ ચૂકવવામાં નથી આવ્યા, પરંતુ આપણે જોઈએ કે કેટલી હદે આજે આપણે જોઈએ સનાતનની વાતો થાય છે।